સુરતના ઓલપાડ રોડ પર માસમાં નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરાડાઇઝ જેવી 27 સોસાયટીઓમાં મીઠું પાણી નહીં મળતા હોવાની હૈયાવરાડ કાઢવામાં આવી હતી। સુરત શહેર જ્યાં વિકાસની નવી ઇમારતો અને રિયલ એસ્ટેટના ક્રેનોને આકાશને સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડ રોડ પર માસમાં નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરાડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે। છેલ્લા 6 વર્ષથી આ સોસાયટીના લોકો પીવાના અને રોજિંદા ઉપયોગના મીઠા પાણી માટે તરસી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓ તેમના નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવા લાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નાહવા ધોવા માટે પણ અસુરક્ષિત છે। સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગો, એલર્જી, વાળ ખરવા અને બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સાઓ વધી રહ્યા છે। એક રહેવાસીએ તો કહ્યું હતું કે અમારે દરરોજ પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે। સ્નાન કર્યા બાદ ત્વચામાં બળતરા થાય છે અને નાના બાળકોને શરીર પર ખર્ચી થઈ જાય છે। નમસ્કાર, હું યતીન પરમાર ઓરમા ગામની અંદર રહું છું। ગ્રોમ લક્ઝરિયા સોસાયટીનો રહેવાસી છું। 6 વર્ષથી અહીંયા હું આ ગામમાં રહું છું, આ સોસાયટીમાં રહું છું, પરંતુ ખારા પાણીના લીધે આ સોસાયટીના લોકો તથા આજુબાજુની સોસાયટીના તમામ લોકો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે। ખારા પાણીના લીધે આજે ઘણા લોકોને આજે તકલીફ ચાલુ થઈ ગઈ છે। તો અત્યારે આ ખારા પાણીના લીધે અમે સરકારને બી આગળ અપીલ કરી હતી અને લેખિતમાં બી અમે આપ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખારું પાણીનો અમારો નિકાલ કરો, અમને મીઠું પાણી આપો। મીઠા પાણીના લીધે અત્યારે અમે બહારથી મીઠું પાણી લાવીએ છીએ, બરાબર, અને પૈસા આપીએ છીએ। તો ખારા પાણીના લીધે આજે અમને સ્કિનની પ્રોબ્લેમ, વાળની પ્રોબ્લેમ, બરાબર, રેસિસ થઈ ગયું છે, અલગ અલગ એલર્જીઓ ચાલુ થઈ ગયા છે, લૂઝ મોશન ચાલુ થઈ ગયા છે બચ્ચાઓને। તો આખર અમે આ મીઠા પાણી માટે કોને અપીલ કરીએ, કોને વાત કરીએ? ઘણીવાર અમે સરકારને અપીલ કરી, બરાબર, પણ સરકાર બી આજે અમારું સાંભળતી નથી। તો હું સરકાર સાહેબશ્રીને તથા તંત્રને, ગ્રામ પંચાયતને હું વિનંતી કરું છું, હાથ જોડું છું કે જલ્દીથી જલ્દી આ ગામની અંદર આજે 21 થી 22 સોસાયટી છે, 10,000થી બી વધારે અહીંયા ઘર છે, 7,000થી બી લોકો અહીંયા રહે છે। તો દરેકને જલ્દીથી જલ્દી મીઠું પાણી ચાલુ થઈ જાય એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી છે। હું હાથ જોડું છું। અમે અહીંયાના લોકો આજે એના માટે જ ભેગા થયા છે। અમે લોકો કંટાળી ગયા છે, થાકી ગયા છે, નથી ઘર અમે ભાડે આપી શકતા કે નથી અમે લોકોએ પોતે અહીંયા રહી શકતા, બરાબર। તો નમ્ર અપીલ છે, બરાબર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। મારું નામ મંગેશ ગણપતભાઈ મોરે। હું અત્યારે હંસ પેરાડાઇઝમાં રહું છું અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું। 2.5 વર્ષની અંદર અહીંયા મીઠા પાણીની જે તકલીફ વેઠી રહેલા છે તે અત્યારે અમારાથી બિલકુલ સહન નહીં થતું, કારણ ખારું પાણી જે અહીંયા આવે છે તેનું TDS 28 થી 30,000, એટલે એ શરીર પર પાણી લેવા જેવું નથી। અને હાલમાં જે હું પાણીથી 15-20 દિવસ પહેલાં નાહવામાં ઉપયોગ કરેલું તેના લીધે મારા શરીર પર જે અત્યારે એ થઈ ગયા છે એ બધું તમને હું બતાવીશ। સ્કિનની બધી તકલીફો થાય છે, એટલે સ્પોટ અને ડોટ આવે છે। નાના છોકરાઓ તો એનાથી નાહી જ નહીં શકે, બરાબર। તો હવે પછી પાણીને જે આવેદન આપ્યું છે સોલ્યુશન નથી થયું, હવે આગળ શું કરશો? હવે સોલ્યુશન માટે તો શું છે કે આના પહેલાં આજે લગભગ 1.5 વર્ષ પહેલાં મેરીગોલ્ડમાં મુકેશ પટેલ, આપણા માનનીય પર્યાવરણ મંત્રી, સાંસદ શ્રી મુકેશ દલાલ, એ બધા આવીને ત્યાં બધાને પ્રોત્સાહન આપેલું કે તમને 6 મહિનાની અંદર રોડ અને પાણીની સગવડ અમે કરી આપશું। આજે 1.5 વર્ષ થવા હોય એ વસ્તુને, વર્ષથી ઉપર આજ લગીન કોઈ વસ્તુ એમાંથી પૂરેપૂરી નહીં થઈ, એનું સંતોષકારક કંઈક નિરાકરણ આવ્યો જ નથી। હું નરેશભાઈ દયાભાઈ પરમાર, ગ્રોમ લક્ઝરીનો પ્રમુખ છું। અત્યારે હું છેલ્લા 4 વર્ષથી અહીંયા રહેમ છું ને 4 વર્ષથી હું મુકેશ પટેલ સરને 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યો છું। અત્યારે 10 દિવસ પહેલાં પણ આપ્યું છે, પણ હજુ સુધી કંઈ પાણીમાં અમને કંઈ સંતોષકારક જવાબ મળતો નથી। જો વાસણો જ અમારા ખરાબ થઈ જતા હોય તો પછી અમારા શરીરની તો કંઈ વેલ્યુ જ નથી રહેવાની। એટલે અમે આશા રાખીએ કે જલ્દીથી જલ્દી અમને થોડું પાણીની સંતોષ મળી જાય। એ તમારી સંતોષ પૂરી નહીં થાય તો તમે શું કરશો? એના માટે હવે કંઈ મીડિયાનો ઉપયોગ કરશો અમે। જાગૃતિ ચિરાગ જોશી મારું નામ છે। માસમાં ઓરમા ગામ વેલ્યાકી ઘરમાં રહું છું અને ખારા પાણીની તકલીફના હિસાબે મીઠા પાણી અહીંયા આવે એના માટે બધા અહીંયા સૌ ભેગા થયેલા છે અને ના રહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે।
અમારા ઘરમાં ભાડે આપવા જઈએ તો ભાડેથી કોઈ મકાન લેવા તૈયાર નથી. ઉપરથી અમે અહીંયા રહેવા આવ્યા છે તોય ત્રાસી ગયેલા છે. એટલે સરકારને અપીલ છે અમારા સૌની કે મીઠા પાણીનું જલ્દથી જલ્દ અમારા અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય એ રીતે. અને અમારા ઘરમાં નહીં કરતાં 2 વર્ષ થયા અહીંયા આવીને. એક નળથી લઈને વાસણો બધા કાટ ખવાઈ ગયેલા છે અને છોકરાઓને બી સ્કિનની ઇફેક્ટ થાય છે ને અમને પોતાને બી સ્કિનની એલર્જી થાય છે. નાના છોકરાઓ અને અમારા થકી બધાના વાળ બી તૂટવા લાગ્યા છે અને ચામડીના રોગોથી લઈને બધું અહીંયા નુકસાનકારક થાય છે. એટલે અહીંયા રહેવા આવશે એ લોકોની બી પરિસ્થિતિ ખરાબ થશે ને અમારી તો થાય જ છે. જે અહીંયા પ્રોજેક્ટો ચાલુ છે તે લોકો કાલ ઉઠીને અહીંયા રહેવા બી આવશે ને તો કઈ રીતે આવશે એક સવાલ છે. એટલે મેઇન વસ્તુ એ છે કે કોઈ બી સરકારને આગળ સુધી વિડીયો પહોંચાડો અને આગળ સુધી એ જણાવવાની સૌ એક લેડીઝની વાત છે. એ અમારી નહીં, કારણ કે લેડીઝો જ ઘરમાં કામ કરતા હોય. જેન્ટ્સોનું તો બહુ ઓછું છે, જેમ કે એ લોકોનું મહત્વ ઓછું છે, પણ લેડીઝો કામ કરતા હોય અને છોકરાઓને ઇફેક્ટ આવે ને એ વસ્તુ કોઈને બી અહીંયા પડવડશે નહીં. આ સમસ્યામાં મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે. જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટ જમીનની ગુણવત્તાને યોગ્ય ઠેરવી ન હતી, ત્યાં બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી? રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર અને સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વિના કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી દીધી હતી અને બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી પણ અધિકારીઓને તેની સાથે મળીને જમીનની વાસ્તવિકતા સ્થિતિ છુપાવી છે. અમે સોસાયટીના એક વરિષ્ઠ રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રશાસન માટે એક સોસાયટી એક કસોટી છે, જેમાં શું તેઓ માટે ચૂંટણી પૂરતું ભૂલકણ આશ્વાસન આપશે કે પછી ગ્રીન લક્ઝરીઝ અને હંસ પેરાડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકોને મૂળભૂત જીવનધારા સુવિધા જેમાં મીઠું પાણી પૂરું પાડી શકાશે? સમય જ ઉત્તર આપશે, પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે એક એવા શહેરમાં જેને સ્માર્ટ સિટીની ગૌરવ પ્રાપ્ત છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.